છોટાઉદેપુરના નસવાડીમાં અશ્વિન નદી કિનારે આવેલા સ્મશાન ઘાટ જવાના માર્ગે એક ભંગાર વેપારીએ ગેરકાયદેસર ભંગાર, કાચની તૂટેલી બોટલો અને કચરો નાખી અને બંધ કરી દીધો। સ્થાનિક લોકોને મૃતદેહ લઈ અને અંતિમ ક્રિયા માટે જવામાં પણ મુશ્કેલી પડી રહી છે। પગપાળા ચાલવું અશક્ય બન્યું। મૌખિક રજૂઆતની અવગણના થતાં સમાજના લોકોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું। સ્મશાન ઘાટ પર ઓવારું નહીં હોવાથી ખુલ્લા આસમાન હેઠળ અંતિમ સંસ્કાર કરવા લોકો મજબૂર બન્યા। આ મુદ્દે જન આક્રોશ વધી રહ્યું છે। સ્થાનિક રાજકારણ ગરમાયું છે અને વહીવટી તંત્ર તરફથી કઈ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉગ્ર બની રહી છે। શમશાન જવાનો રસ્તો છે તો ભંગારવાળાએ બધું જામ કરીને રસ્તા પર એ કરી દીધું છે અને વારંવાર એને કહેતા બી એ રસ્તો ખુલ્લો કરતો નથી અને કહેવાય જે છે તો ગલી જેવો રસ્તો હાલ લે છે અને રસ્તામાં ખીલ્યો કાચના ટુકડા એવું પડેલું હોય છે। તો અમે એ માટે મામલતદાર સાહેબને આવેદનપત્ર હાલવા આવ્યા છે।